ફસાવાની અલગ અલગ રીત હોય છે, જેને ઓપી શર્માને હની ટ્રેપમાં ફસાવ્યા હતા. આ વાત વર્ષ 2020ની છે. એ સમયે પણ તેઓ જ નેપાળના પીએમ હતા, જેના પછી જુલાઈ 2024માં ફરી તેઓ પીએમ બન્યા. આખરે જૈનજીએ આંદોલન કરીને તેમને હટાવી દીધા. આ વાત તો તમે જાણો જ છો. હવે હની ટ્રેપની વાત કરીશું. ઓલી અને ચાઇનીઝ રાજદૂત હાઓ ચાંકી વચ્ચેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ. અખબારો અને ન્યૂઝ ચેનલોમાં પણ એની ચર્ચા થઈ. આ અહેવાલોમાં ચીને પોતાના રાજદૂત મારફત ઓલીને ફસાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ અલગ વાત છે કે નેપાળે આવા અહેવાલોને ફગાવી દીધા હતા. જોકે નેપાળના લોકોને તો એના વિશે જાણ થઈ જ ગઈ. ઓલી અને યાંકીની પોલ ખુલી ગઈ. એના પછી નેપાળમાંથી યાંકીને હટાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને નેપાળના સંબંધો ખરાબ થયા એના માટે યાંકી જ જવાબદાર છે. તે આ પહેલાં પાકિસ્તાનમાં કામ કરતી હતી. તે ફ્લુઅન્ટ ઉર્દૂ પણ બોલે છે. નેપાળમાં થોડાક જ દિવસમાં તેણે સત્તા પર પોતાની મજબૂત પકડ બનાવી દીધી હતી. નેપાળમાં સત્તા પર રહેલા લોકોને તે પોતાના ઈશારે નચાવતી હતી. ભારત જ નહીં પરંતુ અમેરિકા સાથે નેપાળના સંબંધો ખરાબ થયા એના માટે પણ યાંકી જ જવાબદાર છે. આ બધી જ બાબતો બહાર સામે આવી છે, એટલે જ તેનો ભારે વિરોધ થવા લાગ્યો હતો.